શિક્ષાપત્રીના ચારેય અક્ષરનો સરસ સરસ એક ભાવ બતાવ્યો છે કે શિક્ષાપત્રીનો અર્થ શું છે તો કે શિક્ષયતિ, ક્ષાલયતિ, પાલયતિ, ત્રાયતે. શિક્ષાપત્રીનો પહેલો અક્ષર છે શી. શી એટલે શિક્ષયતિ. શિક્ષયતિ એટલે આપણને શિક્ષણ આપે છે, શીખાડે છે, સમજણ આપે છે. પછી કીધું ક્ષાલયતિ, ક્ષાલન કરવું એટલે ધોવું એમ. તો અહીંયા કને શું ધોવે છે તો કે જીવાત્માના અંતરમાં રહેલી વાસનાઓ એને આ શિક્ષાપત્રી જડમૂળથી ધોઈ અને અંતઃકરણને, જીવના અંતરને નિર્મળ સ્વચ્છ બનાવે છે એટલે કીધું કે ક્ષાલયતિ. પછી કીધું પાલયતિ. પાલયતિ એટલે પાલન કરે છે, પોષણ કરે છે. આ શિક્ષાપત્રીની આજ્ઞાઓનું જે કોઈ પાલન કરશે એનું આ શિક્ષાપત્રી પાલન કરશે. પાડવું, પાલન કરવું એટલે આજ્ઞાને પાડવી, અને પાલન કરવું એટલે એનું ભરણ પોષણ કરવું. ચોથું કીધું ત્રાયતે. ત્રાયતે એટલે રક્ષણ કરે. આ શિક્ષાપત્રી છે ને અનેક પ્રકારના કષ્ટ થકી, આલોક અને પરલોકના દુઃખ થકી આપણું રક્ષણ કરનારી છે. એટલા માટે કીધું શિક્ષયતિ, ક્ષાલયતિ, પાલયતિ, ત્રાયતે ઇતિ શિક્ષાપત્રી.